તો હલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો આપણે એક બાપુ હતા, એને જે ગોપાલભાઈ ઇટાલિયા વિશે કીધું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જીતી જશે, તો હું મારી દાઢી અને જટા ઉતારી નાખી. તો એ બાપુએ દાઢી અને જટા ઉતારી નાખી છે, તો એમને જે કીધું એ કરીને દેખાડ્યું છે. તો જોઈ લો આ વિડીયો. એટલે હવે કોઈ બાપુની એવી અફવા ફેલાવતા નહીં કે આ બાપુ ખોટા છે, આ બાપુ સાચા છે. એને જે કીધું હતું એ કરીને દેખાડ્યું છે. તમે જોઈ લો આ વિડીયો. રોટલા ખાઈ લેવાય પણ સમાજના મેણા ન ખવાય. હા, જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો કર્યું ને મુંડન? ભલે મારે મંગળવાર હતો એટલે લેટ થયું. મુંડન કરવાનું જ, આપણે જીભ કસરી એટલે કરી. આપણે કોઈનાથી બીતા નથી, બીવાનું થતું નથી. રાજકારણ કે યુટ્યુબ રાખવું હોય તો નિભાવવું પડે. આપણે ક્યાંય કોઈનાથી હંતાણા નથી અને કોઈના બાપથી બીતા નથી અને બીવાનું થતું નથી. હવે આપણું એક જ કહેવાનું છે, ગોપલા સામે આપણે જીભ કસરી હતી, આ મુંડન કરાવ્યું. હજી હું કહું છું, જ્યાં સુધી મારા સુપર પાવર ભાજપ વિસાવદરની અંદર ધારાસભ્ય ન બને ને ત્યાં સુધી હું મુંડન કરાવીશ. હવે 2.5 વર્ષ પછી આગળ ચૂંટણી આવશે, જ્યાં સુધી મારા ભાજપના ધારાસભ્ય નહીં બને વિસાવદરમાં ત્યાં સુધી હું મુંડન કરાવી. આપણે એક જ પાર્ટી હોય, સુપર પાવર ભાજપ, એમાં બીજું ન આવે. અને બીજું મિત્રોને કહેવાનું હતું કે ગોપાલ ઇટાલિયન જીતા ભેગા જ એને નાણાં લગાવ્યા પેથલસિંહભાઈના દીકરા જવાહરભાઈના. તો ભાજપને હું હાથ જોડીને વિનંતી કરું છું, આ ગોપાલની ચાલ છે કે પેથલસિંહભાઈના દીકરા જવાહરભાઈ મળદ માણસ છે, એ કોઈ વાયલા બાયણેથી કોઈ દિન કોઈને સપોર્ટ ન કરે અને પાર્ટી એને ગદ્દારી ન કરે. આ ગોપાલની ચાલ છે, ગોપાલ ઇટાલિયનની ચાલ છે. ભાજપની અંદર વિખરોર કરવાનો ધંધો છે. આ એટલું ધ્યાન રાખજો મારા ભાજપના કાર્યકર્તાઓ, મારા મિત્રો. બાકી કરુણાદાસ બોલે કરુણાનિધિ એટલે મુંડન કરે, એમાં કાંઈ નાના બાપના ન થઈ જાય. ટાઢા રોટલા ખાઈ લેવાય પણ સમાજના મેણા ન ખવાય. તો મિત્રો જોઈ લીધું ને કે આ બાપુએ જે કીધું હતું એ કરીને દેખાડ્યું. એટલે હવે કોઈ એવી અફવા ફેલાવતા નહીં કે આ બાપુ ખોટા છે, આ બાપુ સાચા છે. એને જે કીધું એ કરીને દેખાડ્યું. એટલે હવે કોઈ એવી અફવા ફેલાવતા નહીં. બરોબર છે મિત્રો? અને જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને